Welcome to Delight Education. I'm from Tankaria. My name is Ashfaq Patel. Today in this video, I'm going to talk about career guidance after standard 12, navigate your future. मतलब HSC પછી 12મા ધોરણ પછી તમારે કઈ કારકિર્દીમાં જવાનું, કયા કોર્સિસ કરવા તમારા માટે બેટર રહેશે, કયા કોર્સિસ અવેલેબલ છે તેના વિશે આપણે થોડીક વાત કરીશું. And let's try to make it the best knowledge I have, and upon my experience I will guide you. Let's do it. પહેલું, what is the importance of planning? આપણે કેમ પ્લાનિંગ કરવાનું, કરિયર પ્લાનિંગ કેમ કરવાનું, કેમ આપણે એવું નહીં કરવાનું કે એના પછી જે કોર્સ હોય તે કરી લેવાનો, જે સબ્જેક્ટ હોય તે લઈ લેવાના, બીકોઝ આપણે ઘણા ફેક્ટર્સ પહેલાં આપણે ધ્યાનમાં લેવાના. ધ ફર્સ્ટ થિંગ ઇઝ અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ, અન્ડરસ્ટેન્ડ યોર સ્ટ્રેન્થ, આઈડેન્ટિફાય યોર સ્ટ્રેન્થ, વીકનેસીસ, તમારા રિસોર્સિસ કેટલા છે, તમારું ફ્યુચર પ્લાનિંગ શું છે. સો કન્સલ્ટ વિથ યોર પેરેન્ટ્સ, કન્સલ્ટ વિથ યોર રિલેટિવ્સ, કન્સલ્ટ વિથ યોર ટીચર્સ. તે લોકો તમને ગાઈડ કરશે કે બેટર કરિયર ઓપ્શન કે છે. બીજું, અલાઇન વિથ એજ્યુકેશન. સમટાઈમ ડિફરન્ટ અગર પ્રોપર ગાઈડન્સ ના હોય, વી મે સિલેક્ટ અ ડિફરન્ટ કોન્ટ્રાસ્ટ સબ્જેક્ટ ને જે ભવિષ્યમાં તમને એમ્પ્લોયમેન્ટ લેવા જો, કોઈ ધંધો કરો, કોઈ સ્કિલ માટે એ સૂટ ના થાય. સો આપણા જે સબ્જેક્ટ છે બેઝિક લેવલ ટુ મીડિયમ લેવલ ટુ હાયર લેવલ એક લાઇનમાં હોવા જોઈએ. સો વી કેન ડેવલપ આર સ્કિલ લેવલ. બીજું એક વસ્તુ ધ્યાનમાં જોવાનું, ફ્યુચર ટ્રેન્ડ્સ ઓર ધ માર્કેટ ટ્રેન્ડ્સ. એટલા માટે કે ભવિષ્યની અંદરમાં ઘણા બધા જોબ્સ જતા એઆઈના આવવાના લીધે. સો વી હેવ ટુ સી ધેટ સિનારિયો એઝ વેલ. ફ્યુચરમાં કે જોબ્સની ડિમાન્ડ હશે, કે ઇન્ડસ્ટ્રી ગ્રો કરશે, કયા ફિલ્ડ્સમાં વધારે જોબ મળશે તે. ને બીજું, જે લોકો આ પ્લાનિંગ કરે, કરિયર પ્લાનિંગ કરે, થોડું રિસર્ચ કરે, લોકોનું કન્સલ્ટ કરે, તે લોકોનું કરિયર બીજા જે સામાન્ય જે એટલું રિસર્ચ ના કરે તે લોકો કરતાં 3 ગણું કરિયર તેમનું બેટર બ્રાઇટ હોય. તે લોકો એક દિશામાં ચાલે, તે લોકોને ડિસ્ટ્રાક્શન બહુ ઓછું આવે, તે લોકોને ઓછું રિસ્ક આવે અને સ્ટ્રેસ લેવલ ઓછું હોય. સો લેટ્સ ટોક અબાઉટ ધ નેક્સ્ટ થિંગ. સો કરિયર પ્લાન આપણે જ્યારે 12 પછી બહાર નીકળીશું, 12 પછી આપણે જ્યારે માર્કેટમાં જઈશું, એકેડેમિક માર્કેટમાં જઈશું, જ્યારે કોલેજમાં એડમિશન લેવા જઈશું, આપણે જ્યારે યુનિવર્સિટીમાં જઈશું, તો ઘણી બધી એન્ટ્રન્સ ટેસ્ટ આવશે. એન્ટ્રન્સ ટેસ્ટ ડિફરન્ટ ફિલ્ડમાં ડિફરન્ટ આવે. ફોર એક્ઝામ્પલ, અગર તમે બાયોલોજી મેડિકલ ફિલ્ડમાં જો, તમારે નીટની એક્ઝામ આપવી પડશે. આ એક મેઇન એક્ઝામ છે. બીજી, યુનિવર્સિટી પોતાની એક્ઝામ, કોલેજ પોતાની એક્ઝામ લઈ શકે, રાઈટ. આપણે જોવાનું કોટા કે લેવાનો, આપણે એની અંદર આનો સ્કોર નક્કી કરશે. તમને સ્પોન્સર કોટામાં જવાનું, તમને ગવર્મેન્ટ કોટામાં જવાનું, ફીસનું લેવલ આની પરથી નક્કી થશે. બીજું, ઘણી આઈટી માટે આવે, એન્જિનિયરિંગ માટે આવે. ફોર એક્ઝામ્પલ JEE, CLAT, NIFT, NDA આ ટેસ્ટ આવે. તમને અગર કોમર્સ લાઈન હોય અને તમે આગળ વધો, તમને કેટની એક્ઝામ લેવાની આવે, ઘણી બધી એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવે, ઘણી બધી ટેસ્ટ પોતાની યુનિવર્સિટી પોતાના માટે ડિઝાઇન કરે, ઘણી બધી કોમન આવે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બી અંડરમાં આગળ જશો, સો 12 પછી એક આવશે એન્ટ્રન્સ ટેસ્ટ, જોવાની કે આપણને કે લાગુ પડે છે, આપણને કે કરવાની. એન્જિનિયરિંગ માટે એન્જિનિયરિંગની ટેસ્ટ આવશે, મેડિસિન માટે મેડિસિનની ટેસ્ટ આવશે, લો માટે પોતાની એક ટેસ્ટ આવશે ને સો ઓન, રાઈટ. સો આના પછી 12 પછી આપણે આ કળા પછી આપણે કોઈ કોર્સ પૂરો કરી શકીશું. અગર સાયન્સમાં હશે MBBS કરી શકીશું, રાઈટ. બી વાળી ડિગ્રી, BBA, BA ને સ્પેશિયલાઇઝેશન વિથ ધ ડિફરન્ટ સબ્જેક્ટ્સ, રાઈટ. ને આના પછી બીજો એક ઓપ્શન રહેશે, અગર તમને ફ્યુચર સ્ટડી કરવી હોય. ફ્યુચર સ્ટડી મીન્સ ફોરેન સ્ટડી કરવી હોય, તમને કોઈ હારી કન્ટ્રીમાં જઈને, કોઈ ઇંગ્લિશ કન્ટ્રીમાં જઈને, દેન યુ હેવ ટુ ગો ફોર 12th પછી. 12th પછી તમને IELTS કરવું પડશે, કે TOEFL કરવું પડશે, PTE કરવું પડશે. સો આના માટે કન્ટ્રીની રિસર્ચ કરવાની, તમારા કોર્સની રિસર્ચ કરવાની, યુનિવર્સિટીની વેબસાઇટ પર જોવાનું. તે રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ તમને આ ટેસ્ટ આપવી પડશે, આટલા સ્કોર કરવો પડશે, આટલા બેન્ડ જોઈશે, આટલો તમારું એકેડેમિક જોઈશે, આટલા ડોક્યુમેન્ટ જોઈશે, રાઈટ. સો પહેલું નક્કી કરવાનું કે ફિલ્ડમાં જવાનું જ, કે સબ્જેક્ટ લેવાના જ, કે યુનિવર્સિટી, મને કે એન્ટ્રન્સ ટેસ્ટ લાગશે. ધેટ વુડ હેલ્પ યુ ટુ મેક યોર કરિયર પથ વેરી ઇઝીલી. નાવ આપણે આ તો થઈ ગયું, 12 પછી આપણે ટેસ્ટ નક્કી કરી લીધી. સો કરિયર પથમાં આગળ વધવા માટે ઘણી બધી સ્કિલ જે એસેન્શિયલ છે એ આપણા માટે જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, કોર સ્કિલ, ઘણી બધી કોર્સ સ્કિલ. ફોર એક્ઝામ્પલ, કમ્યુનિકેશન સ્કિલ, ડિફરન્ટ લેંગ્વેજ સ્કિલ, પ્રેઝન્ટેશન, પબ્લિક સ્પીકિંગ, ટીમ વર્ક, પ્રોબ્લેમ સોલ્વિંગ, આ બધી સ્કિલ્સ હાથે હાથે ડેવલપ કરવાની. સોફ્ટ સ્કિલ જેવી કે લીડરશિપ સ્કિલ છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, એડેપ્ટેબિલિટી, તમે કેવી રીતે સિચ્યુએશનને એડેપ્ટ કરો, હાઉ યુ રિએક્ટ ટુ ધ ડિફરન્ટ સિચ્યુએશન, લર્નિંગ રિસોર્સિસ. આ બધી સ્કિલ આપણે કઈ લર્ન કરીશું? વી કેન લર્ન ફ્રોમ અધર્સ, આપણે લોકોને જોઈને કરીશું. વી કેન સી ડિફરન્ટ લીડર્સ, વી કેન સી અવર ટીચર્સ, વી કેન સી આવર ફેમિલી મેમ્બર્સ, હાઉ દે લીડ અવર ફેમિલી, હાઉ દે લીડ અવર ઓર્ગેનાઇઝેશન. ને બીજા ઘણા બધા ઓનલાઈન વર્કશોપ વી કેન ગો ફોર ઇટ. વી કેન લર્ન ફ્રોમ YouTube.
હવે આપણે વાત કરીશું પથવેસ આફ્ટર સાયન્સ. તમે 12 સાયન્સ પાસ કરી લીધું, એન્જિનિયરિંગ માટે મેથ્સ અને ફિઝિક્સ, અને મેડિસિન લાઇન પેરામેડિકલ માટે તમે બાયોલોજીનું કર્યું, રાઈટ. સો પહેલું વાત કરીએ આપણે, તમારા મેઇન સબ્જેક્ટ સમજી લો ફિઝિક્સ અને મેથ્સ છે, રાઈટ. સો એના પછી તમને શું લેશે? બીટેક, આઈઆઈટી જવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડશે, એનઆઈટીઝ એન્ડ ઘણા બધા સિવિલ સર્વિસીસમાં તમે જઈ શકો. બીજું, બાયોલોજીવાળા સ્ટુડન્ટ્સ માટે શું આવશે? મેડિસિન લાઇન. મેડિસિન લાઇન મીન્સ ડૉક્ટર બનાવી દે, એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ, બીએચએમએસ અને ઘણા બધા કોર્સિસ જે મેડિકલ લાઇનના કરી શકાય. ઇવન નર્સિંગ તમારાથી કરી શકાય, બીએસસી નર્સિંગ, કોઈક પેથોલોજીમાં તમારે જવું, રેડિયોલોજીમાં જવું હોય. સો આ બધા ફિલ્ડ્સ આના પછી ચાલુ થશે. બીજું આવશે રિસર્ચ ને ઇમર્જિંગ ફિલ્ડ્સ. ફોર એક્ઝામ્પલ બીએસસી, પીએચડી તમે કરવું હોય તો પછી આ પથવેઝમાં તમે જઈ શકો. કેમેસ્ટ્રી, એઆઈ, ડેટા સાયન્સ, આઈટી સેક્ટરને લગતી, રાઈટ. ને બીજા બધા પ્રોફેશનલ કોર્સિસ છે. ફોર એક્ઝામ્પલ તમે સિવિલ સર્વિસીસમાં જઈ શકો, એનડીએમાં, મર્ચન્ટ નેવી, આર્કિટેક્ચરમાં જઈ શકો. સો ધીસ આર ધ બેઝિક થિંગ્સ. એન્જિનિયરિંગમાં તમે આગળ વધી શકો, બાયોલોજીમાં આગળ વધી શકો, પ્રોફેશનલ કોર્સિસમાં આગળ વધી શકો, સિવિલ સર્વિસીસમાં જઈ શકો. સો યુ હેવ ટુ સિલેક્ટ અપોન યોર રિસોર્સિસ, અપોન યોર ફેમિલી કન્સલ્ટેશન ને તમારા ઇન્ટરેસ્ટ લેવલ શું છે. લેટ્સ ટોક અબાઉટ what we can do after 12 commerce. 12 commerce પછી જે આપણો સબ્જેક્ટ અકાઉન્ટિંગ, ઇકોનોમિક્સ, રાઈટ, બીએ એવા સબ્જેક્ટ હોય ત્યાર પછી આપણે શું કરી શકીએ? ધ ફર્સ્ટ બેસ્ટ કોર્સ યુ કેન ગો ફોર ઇટ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ. ધેટ્સ ધ બેસ્ટ કોર્સ યુ કેન ગો ફોર ઇટ. એના માટે એની એક્ઝામ્સ આવશે, બેઝિક એક્ઝામ આવે, ત્યાર પછી એની ઇન્ટર્ન એક્ઝામ આવે, ફાઇનલ એક્ઝામ આવે. સો યુ હેવ ટુ પ્રિપેર અકોર્ડિંગ ટુ. ઘણી બધી સંસ્થાઓ છે જે ઇન્ડિપેન્ડન્ટલી આના વિશે તમને ગાઈડ કરશે. ઘણી બધી સંસ્થાઓ છે આના માટે તમને પ્રિપેર કરશે. આના પછી ડિગ્રી ઓપ્શન આવી શકે. તમે બીકોમ કરી શકો 3 વર્ષનું, તમે બીસીએ કરી શકો, તમે બીબીએ કરી શકો, ઓનર્સ ઇન ઇકોનોમિક્સ કરી શકો એન્ડ સો ઓન. બી વાળી ડિગ્રી તમે કરી શકો. કંપની સેક્રેટરી આ એક કોર્સિસ છે જેમાં તમે હાઈ પોઝિશન કંપનીમાં ડાયરેક્ટર લેવલ પર એ કરી શકો. તેના માટેનો કોર્સ છે ICSI એન્ડ ICMAI સર્ટિફિકેશન કોર્સ છે. આ ઓનલાઈન કરી શકો. ઘણી બધી યુનિવર્સિટી પાર્ટ ટાઈમ આવી આ કોર્સ કરાવે. ત્યાર પછી પ્રોફેશનલ કોર્સિસ, ફોર એક્ઝામ્પલ બેન્કિંગની એન્ટ્રન્સ એક્ઝામ આપી શકો એન્ડ યુ કેન ગો ફોર બેન્કિંગ. લેટ્સ ટોક અબાઉટ another branch and it is arts, right? So exploring the creativity, રાઈટ, એન્ડ હ્યુમેનિટીઝ. સો 12માં પછી આર્ટ્સ લીધું હોય, આર્ટ્સના સબ્જેક્ટ લીધા હોય, લોજિક હોય, એની અંદર તમે મનોવિજ્ઞાન હોય, એની અંદર હિસ્ટ્રી હોય, જિયોગ્રાફિક સબ્જેક્ટ પછી આપણે શું કરી શકીએ? સો એના પછી પહેલું આપણે કરી શકીએ બીએ વિથ હિસ્ટ્રી, બીએ વિથ લિટરેચર, બીએ વિથ સાયકોલોજી, રાઈટ, સોશિયોલોજી. સો આ એક ઓપ્શન રહે આપણો. ત્યાર પછી વી કેન ગો ઇન લોઝ, રાઈટ. કાનૂન જે આપણો આવે છે, કાનૂન વ્યવસ્થા છે તેની અંદર વી કેન ગો ફોર BA LLB, વી કેન ગો ફોર અનધર લો રિલેટેડ કોર્સિસ, રાઈટ. સો આના કેવું આવે કે ગ્રાફિક, ઇન્ટિરિયર ગ્રાફિક ડિઝાઇનર એ જવું હોય તો બી આની અંદરમાંથી આવે. બીજું આવે જર્નલિઝમમાં જવું હોય, સિવિલ સર્વિસીસમાં જવું હોય તો બેસ્ટ ઓપ્શન આ રહેશે, રાઈટ. ટીચિંગમાં જવું હોય, બેચલર ઓફ એજ્યુકેશન કરવું હોય, વી કેન ગો આફ્ટર BA, રાઈટ. વી કેન સિલેક્ટ અ રાઇટ સબ્જેક્ટ એન્ડ પછી આપણે તેની અંદરમાં જઈ શકીએ. વી કેન ગો ફોર હોટેલ મેનેજમેન્ટ એન્ડ સો અધર કોર્સિસ. ઇન શોર્ટ, વી કેન ગો ફોર લો, વી કેન ગો ફોર BA ઓનર્સ ઇન ડિફરન્ટ સબ્જેક્ટ, વી કેન ગો ઇન જર્નલિઝમ, વી કેન મેક આર કરિયર ઇન હોટલ મેનેજમેન્ટ, રાઈટ. સો હાયર એજ્યુકેશન ઓપ્શન્સ, ડિગ્રી ઇન્સ્ટિટ્યૂટ્સ. સો ઘણા બધા જગ્યાએ કેવું હોય કે એજ્યુકેશન મેટર્સ કરે કે તમે ક્યાંથી કર્યું. સો ઓલવેઝ ગો ફોર ધ બેસ્ટ વન, ધ ટોપ ઓર્ગેનાઇઝેશન વિચ ગિવ્સ યુ ધ ક્વોલિટી એજ્યુકેશન. ફોર એક્ઝામ્પલ IIMs, રાઈટ, NID, NLUS એન્ડ અધર પ્રીમિયમ ઓર્ગેનાઇઝેશન્સ. સો અહીંયા આપણે એડમિશન લેવું હોય સો આપણું એકેડેમિકલી બહુ સ્ટ્રોંગ જોઈએ, આપણો એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુ સારો સ્કોર કરવાનો, રાઈટ. સો વી કેન ગો ફોર ધ અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સિસ, BA, BSc, BCom, BBA, BTech, MBBS. ડિફરન્ટ આ નક્કી કરશે કે તમે 12th કે સબ્જેક્ટ સાથે કર્યું. અપોન ધેટ યુ કેન ગો ફોર ધીસ. આના પછી આવશે નેક્સ્ટ ઇઝ માસ્ટર્સ યા તો પોસ્ટ ગ્રેજ્યુએશન, યા તો આપણે એને કહીશું કે ભાઈ માસ્ટર ડિગ્રી, રાઈટ. MA, MSc, MCom, MBA, MTech, MD ફોર સ્પેશિયલાઇઝેશન, ડિફરન્ટ સબ્જેક્ટ ડિફરન્ટ ઇન્ડિયનમાં. બીજો આવે ડિપ્લોમા કોર્સિસ. યુ કેન ઓલ્સો એડ ડિપ્લોમા કોર્સિસ, સ્કિલ બેઝ
ફોર એક્ઝામ્પલ લીડરશિપ, કોઈ કોસ્ટ મેનેજમેન્ટનો કર્યો, તમે કોઈ બીજો કોઈ સોફ્ટ સ્કિલમાં કર્યો, યુ કેન ગો ફોર ડિપ્લોમા કોર્સિસ એઝ વેલ. ધીસ ઇઝ હાઉ યુ કેન મેક યોર બાયોડેટા, યુ કેન મેક યોર કરિયર લેડર સો સ્ટ્રોંગલી કે તમે કોઈ બી જગ્યાએ તમારી જાતને પ્રેઝન્ટ કરો, યુ કેન હેવ ધ બેટર થિંગ્સ, રાઈટ. સો ને મેકિંગ ધ રાઇટ ચોઇસીસ. તમે જ્યારે કોઈ વસ્તુ ડિસિઝન મેકિંગમાં આવો, ધેન ઓલવેઝ કન્સિડર ધીસ ફેક્ટર્સ. ઇન્ટરેસ્ટ એન્ડ એપ્ટિટ્યુડ્સ, તમારો ઇન્ટરેસ્ટ શું છે, તમારું વલણ કેવું છે, તમારો અપ્રોચ કેવો છે, માર્કેટ ટ્રેન્ડ્સ, તમારે માર્કેટ ટ્રેન્ડ્સ જોવાના, ફ્યુચરિસ્ટિક ટ્રેન્ડ જોવાના, 5 વર્ષમાં 10 વર્ષમાં એકેડેમિક પરફોર્મન્સ તમને જોવાનું કે તમારો એકેડેમિક પરફોર્મન્સ કેવું છે. અમુક ટેસ્ટ તમારાથી થશે, અમુક એન્ટ્રન્સ ટેસ્ટમાં તમારો પર્ટિક્યુલર સ્કોર આવશે. નેક્સ્ટ ઇઝ ફાઇનાન્શિયલ રિસોર્સ. Unfortunately, in India, we have to pay for most of the things, and we have to calculate because many people, many families are budget oriented. So આપણે financial resources જોવાના. એક ડોક્ટર બનવા માટે અમુક લાખ કરોડ રૂપિયાની જરૂર પડે, અમુક કોર્સિસ કરવા માટે, અમુક એન્જિનિયરિંગ કોર્સ, we need money in lakhs. So sometimes families ને financial planning કરવાનો આવે and guidance. You need to approach to the right people for selecting a right career path. So these are the few factors that you can consider while making it, right? So charting your course to success, explore options, research thoroughly. એને બરાબર ધ્યાનથી રિસર્ચ કરો. ગૂગલ, લોકો પાસે જઈને, ઇન્ડસ્ટ્રીમાં ફરીને, માર્કેટમાં રહીને મેક ઇન્ફોર્મ ડિસિઝન્સ. પ્રોપર ડિસિઝન લો, પ્રેક્ટિકલી વાયેબલ, જે વસ્તુ પ્રેક્ટિકલી અપ્લાય કરી શકો. એમ્બ્રેસ યોર લાઈફ લોંગ લર્નિંગ. યોર ફ્યુચર બિગિન્સ ટુડે. તમે અહીંયાથી તમારું ફ્યુચર નક્કી થશે કે નાવ યુ આર નો મોર બોય ઓર ગર્લ, યુ આર બિકમિંગ અ પ્રોફેશનલ. સો તમારી ડિગ્રી નક્કી કરશે તમે કે ફિલ્ડમાં છો, તમારું સોશિયલ સ્ટેટસ શું રહેશે તે, right? Thank you very much for listening me, and I hope it will be useful and it will be give you a little push towards your career. For anything or free consultation, you can come to me. You are most welcome, no charge, free of charge, at Delight Education Tankaria. Thank